ઓખામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકારશ્રી અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડના સંયુક્ત ઉપક્રમે કોસ્ટલ એરિયા સી સ્કાઉટ ગાઈડનો 5 દિવસીય કેમ્પ યોજાયો હતો. ઓખા મુકામે બ્રહ્મ સમાજવાડી ખાતે યોજાયેલા કેમ્પનું ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. ઉદ્ઘાટન પ્રસંગે આઈએનએસ દ્વારકા નેવીના એક્ઝિક્યુટિવ ઓફિસર સંકેત કુમાર કદમ તેમજ કોસ્ટગાર્ડના કમાન્ડર ઓફિસર ચંદ્રપાલ દહિયા અધ્યક્ષસ્થાને હાજર રહ્યા હતા. આ કેમ્પમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 150 સ્કાઉટ ગાઈડ બહેનો અને 15 શિક્ષકો ભાગ લઈ રહ્યા છે. કેમ્પ દરમિયાન નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ સુરક્ષા, શિસ્ત, સમાજ સેવા અને દેશભક્તિ જેવા મૂલ્યો અંગે વિશેષ તાલીમ આપવામાં આવી છે. કાર્યક્રમમાં કેમ્પ ઇન્ચાર્જ ભીખાલાલ સિદ્ધપુરા, જામનગરના જાડેજા સર, કેમ્પ સંચાલક જુલીબેન જોડાયા હતા. આ પ્રસંગે ઓખા શહેરના મહિલા પ્રમુખ કૌશલ્યાબેન ફોફદા અને પૂજાબેન દવે સ્કાઉટ ગાઈડ સ્ટાફ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ હોથી વાસુમણિયા, ઓખા. મારું નામ યાદવ તુષાર સુભાષભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું અહીં ઓખામાં તાલુકો ઓખા અને જિલ્લો દેવભૂમિ દ્વારકામાં ઉપસ્થિત છું. અહીં મારા સિવાયના બીજા 10 જિલ્લાની છોકરીઓ ઉપસ્થિત છે અને અમારા ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિત સાથે અમે અહીં આવ્યા છીએ. અમે અહીં નેવીવાળા સાહેબ સાથે મળીને કેવી રીતે ડિસિપ્લિનમાં રહેવું અને કેવી રીતે પોતાને જીવનને પ્રોત્સાહન મેળવીને આગળ વધવું, એવી રીતે અમે પોતાના જીવન વિશે ઘણી બધી માહિતી મેળવી અને આવી રીતે નેવીવાળા સાહેબો એ અમને આવી નવી માહિતી જાણવા મળી. અનિલ કુમાર છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું ગાંધીનગરથી બ્રાઇટ સ્કૂલમાંથી આવું છું. અહીં અમે આવ્યા ત્યારે અમને પહેલાં તો અમારા રૂમ્સ આપ્યા, એના પછી તો નેવી ઓફિસર્સ આવ્યા હતા. તેમણે અમને સમજાવ્યું કે તમારે ડિસિપ્લિનમાં રહેવું જોઈએ, પંક્ચ્યુઅલ રહેવું જોઈએ અને લોકોની સેવા કરવી જોઈએ. અમને અહીં આવીને બહુ સારું લાગ્યું. અમને આશા છે કે અમે અહીં આવીને બીજું ઘણું બધું પણ શીખીશું. થેન્ક યુ. નમસ્કાર, હું પ્રતિજ્ઞા ચોરસિયા શ્રી વર્ધમાન વિદ્યાલય મહેસાણાથી છું. આજે 4 જાન્યુઆરી 2026 રવિવારના દિવસે બ્રહ્મ સમાજની વાડી ઓખા દેવભૂમિ દ્વારકાની પવિત્ર ભૂમિમાં સ્કાઉટ ગાઈડના દરિયાઈ કેમ્પનો ઇનોગ્રેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં કોસ્ટલ માસ્ટર દધિયા સાહેબ અને સંકેત કુમાર સાહેબ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેમણે અમને ડિસિપ્લિન, સેવા, અહિંસા જેવા અમૂલ્ય વારસોને કેવી રીતે સાચવવો જોઈએ અને કેવી રીતે વધારવું જોઈએ એના વિશે માહિતી આપી. સાથે સાથે આ 4 દિવસીય કેમ્પમાં અમને કોસ્ટલ અને દરિયાઈ માહિતી વિશે જણાવવામાં આવશે. હું આશા રાખું છું કે આ 4 દિવસના કાર્યક્રમમાં અમને શિસ્ત સાથે ઘણી બધી માહિતી મળશે. આભાર.